બની દો મારા દિલની વાત રે રાજન સતી રે કહું ને રાજન સાંભળો રાજન સતી રે કહું ને રાજન સાંભળો સતી રે કહું ને રાજન સાંભળો રાજન સતી રે કહું ને રાજન સાંભળો લક્ષ્મી ઓ રાજન લાસા લક્ષ્મી સતી રે કહું ને રાજન સાંભળો રાજન મોરા સતી રે કહું ને રાજન સાંભળો સતી રે કહું ને રાજન સાંભળો અરે શેષા આજ પણ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારા જગદંબા જેવી દીકરીઓ છે તોય આપણે કેવી રીતના વાંધ્યા કહે છે અરે મહારાણી દીકરી તો પારકા ઘરનો દીવો કહેવાય આજે પરણાવશું કાલે પોતાના સાસરે ચાલી જાય પણ મારા ગયા પછી પોકણગઢની રાજગાદી સંભાળે એવો આપણા રાજની અંદર કોઈ ઢોર નથી કોઈ બાળક નથી મહારાણી માટે પોકણગઢની પ્રજા રાજા અજમલને એક વાજિયા રાજા તરીકે ઓળખે છે માટે આટલા બધા મેળા સહન કરવા એના કરતા જંગલમાં જઈ ભગવાનની ભક્તિ કરવી છે તો મને વનમાં જવાની રજા આપો કેમ તો તમને વનમાં નહીં જવા દો કારણ આપણે પણ ત્રણ દીકરી છે એમાં મારી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થાય તેમના લીલા માંડવા રોકાઈનો લગ્ન કરાવી પછી આપણે વનમાં જઈ શકીશું અરે મહારાણી તમારી આજ્ઞાનું જરૂરથી પાલન થશે પ્રધાનજી રાજની અંદરથી સારા એવા ગોરદેવને બોલાવો આજે વરદાન બોલાવે ગોરદેવ
પર ધન બોલાવે ચોર દેવ આવી રે આવ્યો કઈ રાજને દરબાર પર ધન બોલાવે અરે વીરા પ્રધાન અત્યારે રાજની અંદર મારો શું કામ બેઠા છે અમારા મહારાજા યાદ કરે છે તમને. હા પોકરણ ગઢના રાજા અજમલના ચરણોની અંદર ભૂદેવનો દીકરો નમન કરે છે મહારાજ મારો કોઈ વાંક નથી મારો કોઈ ગુનો નથી રાજની અંદર મને શા માટે બોલાવ્યો છે મહારાજ અરે ગુરુદેવ પોકળ કરતા રાજની અંદર રાજા અજમલ આપના ચરણની અંદર નમન કરે છે ગુરુ મહારાજ હા